રાજ્યના રાજકારણમાં ખળબળાટ મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે। એક સર્વે કરવામાં આવ્યો છે એક પ્રતિષ્ઠિત કંપની દ્વારા અને તે કંપનીના સર્વેએ ઊંઘ ઉડાવી નાખી છે સૌથી જૂની પાર્ટી કહેવાતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની, કારણ કે સર્વેના પરિણામો ખરેખર ચોંકાવનારા છે અને આ ચોંકાવનારા પરિણામો નવી નવેલી આવેલી આમ આદમી પાર્ટી માટે ઉત્સાહવર્ધક સમાચાર છે। ભારતીય જનતા પાર્ટીનો દબદબો પણ આ સર્વે ચોક્કસપણે દાખવી રહ્યું છે। શું આવ્યું છે આ સર્વેમાં, કોણે કર્યો છે આ સર્વે અને આ સર્વે બાદ પક્ષના નેતાઓ શું કરી રહ્યા છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે, હું છું તમારી સાથે મુહિબ વોરા। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી સહિત આમ આદમી પાર્ટીએ પણ શક્તિથી ઝંપલાવ્યું અને આમ આદમી પાર્ટી રાજ્યમાં 5 બેઠકો જીતવામાં સફળ થઈ। તે બાદ આમ આદમી પાર્ટીનો ગ્રાફ ધીરે ધીરે વધતો ગયો। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેમને ચૂંટણી લડી, ત્યાં પણ તે લોકો જીતવામાં સફળ થયા। 27 જેટલા કોર્પોરેટરો તેમના ચૂંટાઈને આવ્યા। તે બાદ આમ આદમી પાર્ટી પરિવર્તન સભા હોય કે પછી મહાસંમેલન હોય કે પછી આવા અનેક કાર્યક્રમો હોય, જેથી લોકો વચ્ચે જતી ગઈ અને લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા ગયા અને ધીરે ધીરે કરી આમ આદમી પાર્ટીના નેતાઓ એવો દાવો કરી રહ્યા હતા કે હવે બીજા નંબરની પાર્ટી રાજ્યમાં કોંગ્રેસ નથી, હવે બીજા નંબરની પાર્ટી રાજ્યમાં આમ આદમી પાર્ટી છે। અને આ જે તેમના દાવાઓ હતા તેને સત્યતા આપતો, તેને વેગ આપતો એક સર્વે સામે આવ્યો કે જે સર્વે કરવામાં આવ્યો વી-પ્રોસીડ દ્વારા। આ એક પ્રતિષ્ઠિત કંપની છે CIF અને વી-પ્રોસીડ દ્વારા મળી આ સર્વે કરવામાં આવ્યો, જેના પરિણામો ખરેખર ચોંકાવનારા છે। આ પરિણામોની જો વાત કરવામાં આવે તો આ સર્વેના પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની બાદશાહત કાયમ છે હજુ પણ ગુજરાત રાજ્ય પર, કારણ કે 48% કરતાં વધારે વોટ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે। પરંતુ ચોંકાવનારા પરિણામો અહીંયાથી સામે આવે છે કે જ્યાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બીજા નંબરની પાર્ટી આમ આદમી પાર્ટી છે આ રાજ્યની અંદર અને તેમને 24% કરતાં વધારે મતદાન મળી રહ્યું છે। 24% કરતાં વધારે લોકો આમ આદમી પાર્ટીને રાજ્યમાં પસંદ કરી રહ્યા છે। ફટકો વાગ્યો છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કે જે 2022ની ચૂંટણીમાં વિપક્ષના સ્થાન સુધી પણ ન પહોંચી શક્યા અને હવે તેમને માત્ર ને માત્ર 8% જ વોટ મળી રહ્યો છે તેવા દાવા આ સર્વે દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેથી ઊંઘ ઉડી ગઈ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓની અને ગુજરાત કોંગ્રેસ માટે ખરેખર ચિંતાજનક સમાચાર છે। કારણ કે લાંબા સમયથી કોંગ્રેસે ગુજરાતમાં શાસન કર્યું, લાંબા સમયથી જ તે લોકો વિપક્ષમાં પણ બેસેલા હતા, પરંતુ 2022માં વિપક્ષની ખુરશી છીનવાઈ ગઈ ને હવે જાણે કોંગ્રેસ રાજ્યમાં નીલ પર આવીને ઊભું થઈ ગયું હોય તેવા સમાચાર અને તેવા એંધાણ આ સર્વેમાં સામે આવી રહ્યા છે। આ સર્વેને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉત્સાહજનક રીતે વાતો કરી રહ્યા છે અને એને જ લઈ જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે, તે તમને સાંભળી લેવું જોઈએ। નમસ્કાર મિત્રો, જે રીતે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મુદ્દાઓ પર સંઘર્ષ કરી રહી છે, છેવાડાના માનવી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને એના કારણે જનતા તરફથી ખૂબ મજબૂત સપોર્ટ અને સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે। ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી જનતાને આમ આદમી પાર્ટી પ્રત્યે એક આશા બંધાઈ છે અને એક વિશ્વાસ ઉભો થયો છે, ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ ગતિથી આગળ વધી રહી છે। હમણાં 2 દિવસ પહેલા જ એક પ્રતિષ્ઠિત કંપનીનો સર્વે બહાર આવ્યો છે અને આ સર્વેમાં એને બતાવ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે બીજા નંબરની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે। આ કંપનીએ વિસ્તાર વાઇઝ અલગ અલગ સર્વેના આંકડા બતાવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને વાસ્તવિક રીતે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। ત્યારે આ કંપનીનો સર્વે અને જનતાનું મળી રહેલું સમર્થન બંને એકબીજા સાથે મેચ થાય છે, ત્યારે હું આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાને શુભેચ્છા પાઠવું છું। જે રીતે ગુજરાતમાં વર્ષોથી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી લાચારીમાં જનતાએ બીજેપીને મત આપવા પડતા હતા, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે, દિવસે ને દિવસે જનતાનું સમર્થન વધતું જાય છે। એ બતાવે છે કે આવનારા દિવસોમાં 2027માં ગુજરાતની અંદર ખૂબ મોટી ક્રાંતિ આવવાની છે, વ્યવસ્થા પરિવર્તન થવાનું છે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની છે।
સાંભળ્યું તમે ગોપાલ ઇટાલિયાને કે ગોપાલ ઇટાલિયા કહ્યું કે વિસાવદરની ચૂંટણી બાદ જે રીતના ઉત્સાહ લોકોનો વધ્યો છે આમ આદમી પાર્ટીમાં, જે રીતના લોકો આમ આદમી પાર્ટીથી જોડાઈ રહ્યા છે તેનું એક સ્પષ્ટ કારણ છે અને આમ આદમી પાર્ટી 2027માં ચૂંટણી જીતવામાં સફળ થશે તેવી પણ તેમણે વાત કરી. આ જે સર્જ છે આમ આદમી પાર્ટીનો તેના કારણોની જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા ગણી શકાય, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજના મુદ્દાઓથી લઈ વિદ્યાર્થીઓ યુવાનોના મુદ્દાઓ પણ ઉપાડતા રહે છે. સાથે સાથે ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, હેમંત ખવા હોય, સુધીર વાઘાણી હોય કે આ તમામ નેતાઓ, પ્રવીણ રામ હોય, ઈસુદાન ગઢવી, આ તમામ નેતાઓ આમ આદમી પાર્ટીના સતત જોડાયેલા હોય છે. યુવરાજસિંહ જાડેજાને તમે ભૂલી ન શકો, સામંત ગઢવીને ભૂલી ન શકો, બ્રિજરાજ સોલંકીને તમે ભૂલી ન શકો. આ તમામ નેતાઓ જે છે તે લોકો સડે ચોટી પ્રયાસ કરે છે અને આ ચોટીના પ્રયાસને હવે વેગ આપતો આ સર્વે સામે આવ્યો છે. આ સર્વેને લઈ તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. આ પ્રકારના અહેવાલો, સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું. થેન્ક યુ સો મચ.